હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? ઘણા ઝાઝા દિવસો બાદ આજે હું આવ્યો છું સાયણ ગામ બાજુ. ત્યાં આ ખેતર આવેલું છે, મારી પાછળ જે ડાંગર વાવેલી છે એ ખેતર વેચવાનું છે. અમે લોકો જોવા આવ્યા છીએ. આ છે 6.5 વીઘાનો નંબર છે અને એની પાછળ જે તમને દેખાય છે શેરડી, એ પણ બધું વેચવાનું છે. જો કોઈને અણપા લેવી હોય રોડથી, આજે 6.5 વીઘા જમીન આવે છે, રોડથી બીજો નંબર છે અને મેઇન રોડ ઉપર જે ઓલી શેરડી દેખાય તમને આગળ, એ શેરડી છે. અને એની સામે જે તમને ફાર્મ હાઉસ જેવું દેખાય છે એ બધું પામબિલા. જે કોઈને જમીન લેવી હોય એ જણાવજો મને. જૂની શરત છે અને કેશ પેમેન્ટમાં વહીવટ કરવાનો છે. જો કોઈને ગણતરી હોય સુરતમાં ખેડૂત બનવાની તો મારો સંપર્ક કરે. અમારી પાછળ જે તમને દેખાય છે એમાં એક મારા મિત્ર છે, કાળા. બીજા જે છે એ આ ખેતરના માલિક છે. અને આખું પણ જો રાખવું હોય તો પણ એક સાથે દેવાનું છે. ટોટલ આ 24-25 વીઘાનો નંબર છે. આ ડાંગર વાવી છે એ, અને જે આ શેરડી દેખાય છે ને એ બધું. કાકા આખો કેટલાનો નંબર છે? હે કાકા, આખો કેટલાનો નંબર છે? પેલા કિરીટભાઈ નીકળ્યા. હા, નીકળ્યા ને? હા, કીધું તારે પેલા વોચમેને. મારો આખો હેલી બાજુ ટ્રેક્ટર જે મોટર ચાલે છે એટલે તે લાઇટ જવાનો સમય હતો ને 3 વાગે, એટલે આ હેલાને નાકા બંધ કરવા ગયો. પાવર આમાં 3 વાગે જાય એટલે હું ત્યાં બેઠેલો. આખો નંબર કેટલાનો છે? કેટલા વીઘા આખો નંબર? 24-25 વીઘા. 24-25 વીઘા છે ને? તમે નીકળે ત્યારે વોચમેને કીધું તો પેલા કિરીટભાઈ જાય. હા હા, એટલે જો બરાબર છે તમારી વાત. આ કાકાની વાડી છે. કાકા હાય કરો, આપણે બ્લોગ બનાવી છીએ. હા હા. શું નામ તમારું? નામ કિરીટભાઈ. કિરીટભાઈ. આ કયું ગામ છે? મૂળદ છે. મૂળદ. મયુરભાઈ ઓળખાય. સાયણ કિમ રોડ ને, મૂળદ ગામ. ચાલો કિરીટભાઈ મળી લેવા માટે આ જગ્યા લેવા માટે મારો કોન્ટેક કરો. જો કોઈને આ જગ્યા ગમતી હોય તો રોડ ટચ જગ્યા છે. આવડી આ જમીન રોડ ટચ છે. 24-25 વીઘાનો નંબર છે અને આ પાછળનું છે એ 6.5 વીઘા છે. એટલે ટોટલ લેવું હોય તો ટોટલ, અને આ પાછળનો નંબર લેવો હોય તો પાછળનો. અંદરનો આ રોડ છે. જો આ પાછળનો આ રોડ છે, અંદર આવવાનો, ખેતર બાજુ આવવાનો. એટલે રોડ ટચ જ છે. રોડનો પણ કોઈ હલાણનો કોઈ ઇસ્યુ નથી. એટલે ખૂબ સારું ખેતર છે અને ખૂબ સારી જગ્યા છે. આ જગ્યા લેવી હોય તો કોન્ટેક કરજો મારો. એન્ડ આ માસી કામ કરવા જઈ રહ્યા છે. કામ કરવા જાવ છો ને માસી? હાય તો કરો, મારી ચેનલ છે માસી. હાય. માસી બહુ બિઝી છે વાડીના કામમાં. એનીવે, આ ખેતર લેવું હોય તો મારો સંપર્ક કરો, અને મારા બ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. અને મને ખૂબ આવો નવો પ્રેમ દેતા રહેજો. મારા વિડીયો તમે જોવો છો અને જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. એન્ડ
વન્સ અગેન લવ યુ ઓલ.